મને જ્યારે હું આમ વધારે વખત ટાઈમ 2 કલાક કે 3 કલાક બેસવાનું હોય તો આમ બેસીએ ત્યારે અહીંયા એક મણકામાં થોડુંક પેન વધારે હતું અને એને લીધે બાજુમાં થોડોક સોજો જેવું રહેતું એટલે મસલ્સ પણ એમાં પણ પેન હતું. ઓકે. અને લોઅર બેકમાં એના લીધે પેન જતું? હા હા. કેટલા ટાઈમથી તકલીફ થતી? મેડમ મને 2 મહિનાથી તકલીફ હતી. 2 મહિનાથી તકલીફ થાય છે. ઓકે. હવે જેમ જેમ હું ટ્રીટમેન્ટ હવે આ 2 મહિનાથી તકલીફમાં કોઈ તમે ડૉક્ટરને બતાવ્યું છે પહેલાં? ના, એકચ્યુઅલી એક વખત મેં બતાવેલું પણ દવા લઈએ ત્યાં સુધી ફરક રહે છે પણ પછી નથી રહેતો. એટલે એક વાર તમે ડૉક્ટરને બતાવ્યા? હા. અને એ દવા તમે કેટલા ટાઈમ સુધી ખાધી હતી? 1 વીક જેવું, વધારે નહીં. એ દવામાં શું પેન કિલર હશે? હા, એવું જ હશે. પેન કિલર એનાથી પણ તમને થોડા ટાઈમ સુધી સારું રહે પછી પાછી થઈ ગઈ. ઓકે ફાઇન. અત્યારે હું તમને ટ્રીટમેન્ટ આપું છું, ટ્રીટમેન્ટ પછી જોઈએ તમને કેટલો ફરક પડે છે. ઓકે. ઈશ્વરભાઈ, તમને શું શું તકલીફ થતી હતી પહેલા? બેન્ડ જ્યારે થાવ તો વધારે વાર બેસાઈ જાય, મતલબ કે અહીંયા ક્યાંય દબાવું તો પેન થાય છે. કરેક્ટ. ઓકે. અને એને લીધે બાજુમાં થોડાક મસલ્સમાં બી પેલું પેન હતું. જ્યારે ફર્સ્ટ ડે આવ્યા ઈશ્વરભાઈ મારા પાસે ત્યારે એમને મેં ચકાસણી કરી ત્યારે એમનો ત્રીજો ચોથો મણકામાં કમ્પ્રેશન એટલે રિબ્સના નીચે જ છે ખાસ કરીને અને મસલ સ્પેઝમ જેને જકડાણ કહેવાય અને ત્યાં આગળ સ્ટીફનેસ વધી ગઈ છે. એના લીધે આગળ વળતા તો એમને પેન આવતું હતું. હવે મારે તમારા પાસે જેમ ટ્રીટમેન્ટ ચાલી રહી છે અત્યારે મેં તમને ટ્રીટમેન્ટ આપી, તમને કેવો અનુભવ રહે છે? ટ્રીટમેન્ટમાં મેડમ મને અત્યારે ચાલવામાં કોઈ તકલીફ છે નહીં અને બેલ્ટ થાવ છું તો બી અત્યારે જે મસલ્સનું પેન ને જે મણકાનું હતું એ અત્યારે પેનમાં ખાસો ફરક છે. મીન્સ કે 70-80% જેવું રિલીફ છે. થેન્ક યુ.